અમે અમારો સામાન ઘરે ભૂલી ગયા. અરે મહારાજા એ કે છે અમારો સામાન ભૂલી ગયા. હવે પ્રધાનજી એ ખેડૂત ભાઈને કહો સાચું બોલશે તો 1.25 લાખ રૂપિયા એને મળશે ને કે આંટીના માર મારવાનો છે. અરે ખેડૂત ભાઈ જો તમે સાચું બોલશો તો 100 લાખ ઇનામ મળશે નગર હેન્ડલના માર મારવાનો છે. આજે નગરીના લોકો રયુની વાતું રે કરે. આજ વાલવાજીયા કે વાજવાજીયાના સુકનનો લેવાય. નગરીના લોકો રયુની વાતું રે કરે. હવે ખેડૂત ભાઈ તો પણ હું કહેવાના તમે સાંભળો. આહા જય રાજાને લક્ષ્મીને જગુનાથી કરે. જગુનાયા કે મનહાર, જગુનાયા કે હાર. રાજાને લક્ષ્મીને જગુનાથી કરે. આજે દીકરીયું તો પંખીડાનો માળો રે કહેવાય. પાછું આવે ઉડી જાય, પાછું આવે ઉડી જાય. દીકરીયું તો પંખીડાનો માળો રે કહેવાય. અરે મહારાજા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ મારો બાંધે અને કાલ ઉડી જાય. બાડો બબડો લગડો દીકરો હોય તો રાજની ગાદી સંભાળે, નહીંતર એક દિવસ આજને તાળા મારો પડે. હવે પ્રધાનજી ખેડૂત ભાઈનું કેવું સાચું છે. કોઈને 1.25 લાખ રૂપિયા દઈને આમ દઈ અને એમના સમયે સફળ થાય. હાલો ખેડૂત ભાઈ સવારે સારા સફળ ગયો. હવે પ્રધાનજી જી મહારાજ. ચાલો આપણે આગળ વધીએ. આટલું આપણે આયા અને આટલું જાણવા મળ્યું તો ચાલો આપણે આટલું આગળ વધીએ. આહા જય રાજાને પ્રધાન બાદે હારી આવે. ચાલ્યા ગજા નગર પતાલ, ચાલ્યા ગજા નગર પતાલ. રાજાને પ્રધાન બાદે હારી આવે. એ હું રે રબારી રે મારા વડો